સુરેન્દ્રનગરના પાટડીનો આ એ જ રાજરત્ન નાગવંશી નામનો યુવક છે, જેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં ઢોર માર મારવામાં આવ્યો હતો અને બાદમાં સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. ભોગ બનનાર યુવકે આક્ષેપ કર્યો હતો કે મંત્રી પ્રદ્યુમન વાજાને ધારાસભ્ય પી.કે. પરમાર દ્વારા બાબા સાહેબ આંબેડકરનો ફોટો ભેટ આપતા સમયે પી.કે. પરમારે ફોટા પર નામ લખ્યું હતું. બાબા સાહેબ આંબેડકરની ફોટા નીચે ધારાસભ્ય પોતાનું નામ લખતા આ ભોગ બનનાર યુવકે વિરોધ કર્યો હતો, જેનો ખાર રાખી ધારાસભ્ય પી.કે. પરમારના સાગરીતો દ્વારા કારમાં બેસાડી અપહરણ કરવામાં આવ્યું અને બાદમાં ઢોર માર મારવામાં આવ્યો તેવા ભોગ બનનાર યુવકે આક્ષેપ કર્યા હતા. આમ ધારાસભ્ય પી.કે. પરમારના સાગરીતોએ જ આ કારસ્તાન કર્યું હોવાના ભોગ બનનાર યુવકે સીધા આક્ષેપ કર્યા હતા. પણ અપહરણની ઘટના છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. જોકે આ સમગ્ર ઘટનાના પુરાવાઓ પણ પોલીસને સોંપવામાં આવ્યા હતા. તેમ છતાં પણ પોલીસ ફરિયાદ દાખલ ન કરવામાં આવતા પીડિત યુવક સહિત અનુસૂચિત સમાજના આગેવાનોએ ડીએસપી કચેરીએ જઈ પાટડીના ધારાસભ્ય પી.કે. પરમારના પુત્ર સામે પોલીસ ફરિયાદ કરવાની ઉગ્ર માંગ કરી હતી. સાથે જ ન્યાય નહીં મળે તો ગાંધીનગરમાં જઈ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આજે અહીંયા એસપી કચેરી આવે અને સતત જોવા જઈએ આપણે સતત અમારા દ્વારા તમામ લોકો દ્વારા એમને લેખિત રજૂઆત કરવાની મૌખિક રજૂઆત કરવામાં આવી છે, રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે. સીએમઓ અને ગૃહમંત્રી તમામ જગ્યાએ એસપી કચેરી અને પાટડી પોલીસ સ્ટેશનમાં 3 થી 4 વખત લેખિત ને મૌખિક રજૂઆત કરવામાં આવી છે. છતાં પણ એમને ગુનેગારોને છાવરવામાં આવી રહ્યા છે અને ગુનેગારોને છાવરવાનું કારણ એવું છે કે તેઓ ધારાસભ્યના પુત્ર અને તેમના સગાવાલા હોવાના કારણે તેમના ઉપર આ કાયદેસરની કાર્યવાહી શાસન અને પ્રશાસનના મિલીભગતથી થઈ શકતી નથી.